એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના વાગી ગયા છે આજે 9. તો છોકરા આવી ગયા ને ધડબડાટી જો હવે એ બધા બેહી ગયા. જો આરાધ્યાબેન જો વેકેશન કરીને આવી ગયા ઘરે જો. અને તો જો મમ્મી એને ખજાનો ઈખ્યો છે બધો જાય ત્યારે બધું ભરવા. તો માર પંગત પડી ગઈ જો અત્યારે 7:45. એ બેન દહીં રોટલી ખાવશો? એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના વાગી ગયા છે આજે 9 અને મસ્ત એવો જો તડકો નીકળી ગયો છે આજે. વાતાવરણ તો હમણાં થોડાક દિવસ તો એવો જ રહેશે વાદળાને. હજી કે છે 15 તારીખ 16, 17, 18 એમ આગાહી છે એમ કરે છે અંબાલાલ કાકા. આગાહી દેશે. હવે જોઈએ હવે કેવું આ રીતનું પાછો વરસાદ આવે છે કે શું થાય છે. તો આજે છે રવિવાર. તો રવિવાર છે તો જો રવિવારે ભરાઈ ગઈ છે. શાકભાજી લેવા જવું છે તો જો અહીંયા ઠેલિયું તૈયાર કરીને આપણે રાખી દીધી છે. તો આવ્યા હતા ઘરે પણ ત્યાં છોકરાઓને એ લોકો આવે છે તો જો એ પહોંચી ગયા છે. તો હવે એને તેડવા ગયા છે ગાડી લઈને. તો હવે એ લોકો તેડીને એ લોકોને આવશે પછી આપણે શાકભાજી લેવા જઈશું. કેમ કે તડકો થાય ને પહેલાં લઈ આપી. તો તડકાનું છે ને લેવાની મજા ન આવે. ઠંડો પર હોય ને ત્યાં મજા આવે પણ તોય આજ મોડું થઈ જાય કેમ કે 9 વાગી ગયા એટલે હજી તેડીને આવશે ત્યાં 9:30 જેવું તો થઈ જ જશે. કે રેલવે નહીં પણ કે બસમાં કે તેડવા ગયા છે એટલે આવતા દેશે. તો બધાને આ છોકરાઓ બધા આવી જાય છે હવે ઘરે. વેકેશન થઈ ગયું પૂરું. હવે મારું વેકેશન હજી બાકી છે. છોકરાઓને લઈને જવાનું ભાવનગર. તો હવે 2-3 દિવસમાં આપણે પણ નીકળશું વેકેશન કરવા જવા. ત્યાં પણ મોજ મસ્તી કરશું. અને ચાલો તો હવે કામકાજ થોડું ઘણું કરી લઈએ આવે ત્યાં પછી જઈએ માર્કેટમાં. તો જો છોકરાઓ આવી ગયા ને ધડબડાટી જો હવે એ બધા બેહી ગયા. જો જીનુબેન તમે આવી ગયા હે? હવે શું કરવાનું? ઈ આવી એમ? ઈ આવી કે જીવ રમવા આવી છે જો અમારા ઘરે. આ જીનાલ ને આરાધી આવી ગયા ને એટલે બે રમવા આવ્યા. અને તમે બધા બુકું લઈને રમવાનું. આ જીના જીવ આવી એટલે મૂકી દીધું ને. હવે બે ને જો ગોયણી કરી ગયા છે. તઈને ને જમવા જવાનું છે. આને લઈને જાવ ને એટલે આને બોલાવવાનું છે. મમ્મીને કીધું છો તો મમ્મા હમણાં આવે છે. મમ્મા આવે છે હો. મમ્મા આવે જો આની આ રેન તું ઢીંગી થી રેન. જીનુ ગોયણી જમવા જાવું છે ને હે? હમણાં આવે મમ્મા આવે જો. સંભળાય તો ડોશીમાની વાર્તા પછી નિરાતે કરશું આપણે બપોરે ડોશીમાની વાર્તા હો. અને આમાં જો આ બેન આવી ગયા છે ને આવીને રસોઈમાં ચડી ગયા છે. રસોડું સંભાળ લીધું આવતા વેત. તો જો અહીંયા ભીંડાનું શાક બનાવ્યું છે અને દાળ વઘારવાની છે. ભાત મુકાઈ ગયા છે. હવે સંભારો સુધારવો છે. રેડી જો એને હાથ પા ઉભા રહ્યો એને મૂકી આવે. નકર કીર્તન તું જઈશ કઈ મૂકી આવું એમ કીધું. મૂકી જાજો એમ. તો ચાલો આ રસોઈ બને છે તો ફટાફટ બનાવવા મળી પછી મળી. આરાધ્યાબેન જો વેકેશન કરીને આવી ગયા ઘરે જો. અને એટલું બધું લઈને આવી છે. આમ જો ગેમ લેવરાવી છે. ઘર બનાવવાની ગેમ લીધી છે. અને આ બધું જો એને ગોયણીમાં ત્યાંથી આપ્યું. મમ્મી આની બોલ પેન હે ને આ મેજિક બુક છે. આમાં લખો ને વયું જાય એમ ને. આમાં હે ને આથી ટીટ આવે ને ચાલની. અને બોલ પેન ની હોલી આવે ને બોલ પેન અને ઈયર ચલાવે છે. ટીટ માં વયું જાય પાછું. હા ઈ મૂકી દે પાવડર. આ સંચો એટલે એમાં લગાવો. એસી કરો. એસી ની જરૂર નથી અત્યારે. એકવાર ઘડીક કર ઠંડુ થઈ જાય એટલે બંધ કરી દેજે. આ ઈયર મને આ બે ઈયર લેવાના જ હતા પણ આવી ગયા છે. અને બોલ પેન માં ટામ આવશે સહી કરવામાં. તો જો બધું એટલું બધું લઈ આવી છે. અને આ ગેમ લઈ આવી છે. આખી ઘર બનાવવાની ગેમ છે. આ કેટલાની લીધી? મને નથી ભૂલાઈ ગયું. આમાં કાઢવા ઠીક આખી પેક જ છે. હજી ખોલી જ નથી ને. 329 હતી ને એનથી લમતી છે. તો જો આ રીતે લઈ આવ્યા છે. આ પિન આ બોટલ આ ચાંદલો. અને જો મારી બેન કપડા સીવરાવીને આવ્યા છે. ઢગલો એક હો બધાય પણ પહેરશે ને જેદી તેદી બતાવશું અમે. કાં આરાધ્યા આજે આ પહેર્યા જો ઘરમાં પહેરવાના ચડ્ડી ને સોટી વાળા બનાવ્યા છે. અને જો આ બધા સીવરાવીને લાવ્યા છે. ધોતી ને કેડિયું ને બધું. પણ જ્યારે પહેરશે ને ત્યારે બતાવાશે. કાં આરાધ્યા અલગ અલગ નવા ઈ તો વોટ્સએપ છે ને તારો. પછી બેયના ઠેલા પણ જો હરખા કરવા છે પણ હવે ઉઠીને પછી
કરશું બધું. અને અત્યારે તો જો વાગી ગયો છે 1:15 થઈ ગયો છે, તો અત્યારે ઘડીક સૂઈ જાય અને પછી ઉઠીને બધું કમ્પ્લીટ બધું બનાવવાનું છે. સારું મૂકી દે હાલ અત્યારે બધું આખી કીટ આમનામ જ રાખજે, હમણાં ખોલતી જ નહીં હો. જે વેકેશન કરીને આવી ને પછી ખોલ જાવ, 2 દી હાટું ખોલવું નથી નકામ. એક ના ન્યાય નથી લઈ જવું, ખોટું સાચવવું પડે. લઈ જાવું ને પછી ન્યાય એક ખોવાઈ જાય તો શું કરીશ? અરે ખોવાઈ જાય તો કાંઈ લઈ જાય નહીં, અત્યારે મૂકી દો પછી આવીને રમજો. હા 2 દી હાટું ખોલાય નહીં પછી છે ને આમાં કુકરિયું ખોવાઈ જાય તો પછી સેટિંગ આ બધું ખોવાઈ જાય ને તો પછી બને નહીં હરખું. તો ચાલો આ બધું ભલ્યો હાલો તમારું બધું. તો ચાલો ઘડીક સૂઈ જાય. તો જો મમ્મી એને ખજાનો વીખ્યો છે બધો. જાય ત્યારે બધું ભરવાનું ગોતીને કાઢીને, અને હવે આવી ત્યારે ઠેલા ખાલી કરવાના. હું છોકરાઓનો ખાલી કરીને આવી, કીર્તનનો હરખો ભરીને આવી. મેં એનો તો એક રેવા દેવો છે આમનો, એટલે એનો ન કર્યો. મેં એનો ભલે પડ્યો. અમારો આરાધ્યાનો એકનો ખાલી કર્યો. તો જો ઠેલાના ઢગલા અને કપડાના સપ્પા લાગી ગયા છે. લાવો તો ઓલા પાટલા. આ કોની ઘડિયાળ છે? તો જો આ મમ્મી હોના પાટલા કરાય એવા. બસું બને છે. જો હોનાના પાટલા કરાવીને આવ્યા છે. હવે ફેરો તમારે મૂકી હોય ને મૂકી દો. અહીં મૂકી દો. કર્યા એમની તો આમાં અત્યાર સુધી મૂકી દે. એમાં કીર્તન વિશે ઈ લઈ લે નકર પહેરી લે. એને ઘડિયાળનું બહુ છે ને, નકર પહેરી લે. પેટ ડબ્બું છે ને એમાં આની તો ડબ્બા રહ્યા ને અમે એકાદ મૂકી. તો જો બધું ઠેકાણે કરી છી અને છોકરાઓ ગયા બધા નીચે રમવા. મૂકી દો હવે અંદર નાખી દો. આ હાડી મીનાબેન દીધી છે પ્લેન. જોતા ને બોલો મને. હા સરસ છે. મોઢામાં હાથ કાઢ નાખ ને આવું જોરથી બોલ. પછી શું આવે? હાથ કાઢીને બોલ એટલે ચોખ્ખું બોલાય. લે તમે પણ હવે આમ તો હાથ નો નાખતે. હવે બોલ. છે પછી લીંબુ મરચા ખાય છે. પછી શું આવે? બસ પછી આટલું જ આવડે છે. પછી બીજું ડોસીમાનું કયું આવડે છે? વાર્તા આવડે ને ડોસીમાની કાક કેતો? હું સિંહ આવે. મારી દીકરીને ઘરે જઈ આવું, તાજી માજી થઈ આવું, પછી મને ખાજે એમ સિંહ ને કેસે. હે તો તાજી માજી બા તાજા માજા થઈ આવ્યા. જોઈને દીકરીને ઘરે જઈને આવ્યા એટલે જો અહીંયા આણું પાછળ તો આજ તો બધું હરખું કર્યું. ચકીબેન ની વાર્તા કરી ખીચડી વાળી. ઓલો મારો છોકરો ખાઈ ગયો ખીચડી એમ. પછી ચકો ખાઈ ગયો. પૂછવા કોને પૂછવા ગયો? પછી રાજાએ શું કીધું? પછી કુવામાં ક્યાં લટકાવ્યો ચકાને? કુવામાં લટકાવ્યો. પછી શું કર્યું? ચકો તું આમાં પડી ગયો. જોરથી બોલાય અને મોઢામાં હાથ ન નખાય. નેન પોલીસ રંગી જો તો. હા તૈયાર થઈને ક્યાં જાવું છે? આણે મહેંદી મૂકીને બેઠી છે. આમ જો તો. ના તોય જા. આમ તો આવી જાય છે ને, ઓલો કલર વાળો છે એટલે આવી જાય ને. હા તો જો બધા એક નેન પોલીસ કરી ને એક મહેંદી મૂકીને ઓલી વાહ ગયો. હા જવાની હવે વેકેશનમાં જવાની. બુધવારે એમ જવાનું છે. 2 દી ની વાર છે. હે છે એનો કીડિયું કઈડી ત્યાં ખંજોળ આવે એમ છે. તો અમાર પંગત પડી ગઈ જો અત્યારે 7:45. એ બેન દહીં રોટલી ખાવશો? શાક નથી ખાવું? શાક નથી ખાવું એમ પૂછું છું. ખાઈશ ને? હે ઓલી ઢીંગલી નાખી પડી ગઈ હતી હેઠે.
હું બોલી મને નથી ખબર. ઈ કે માતી હે હે જીનુ ઈ તાર છોકરી છે રોતી હતી. બહુ ઉતાવળ કીર્તન ને એમ ન બળે. આગો જા એમ દઈ દો આલ્યો પછી બાળવું છે તો પાછું બાળશું. તો જો ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે અને રોટલી ને ખીચડી. જો અમારા છોકરાઓની પંગત એક પડી ગઈ છે. આલ્યો એને દઈ દો પછી પાછું બાળવું તો મને દેજો. રોટલી દઈ દો હાલો. શું દઉં તમને? પાણી નાખવું છે? હા નાખી દઉં. આલ્યો રોટલી આલ્યો. છોકરા જો એકે પોગવા નથી દેતા. હાલો હું ફટાફટ પાછો રોટલી ચાલુ કરી દઉં. થોડાક દી રોડ બન્યો ને ત્યાં સુધી બધા જો આમથી આમ હળિયું કાઢી 2-3 દી પછી હવે પાછા બધા બંધ થઈ ગયા. કોઈ નથી હાલતું. હાલવા એ તો હાલવાવાળા કાયમી કોઈ કાયમ હાલે. ન હાલતા હોય ને એની વાત કરું છું. એ 2-3 દી હાલ્યા આમથી આમ ને આમથી આમ પછી કોઈ ન નીકળ્યું. તો બચ્ચા પાર્ટી બધી રમે છે. જો અહીંયા પવનમાં બેઠા છીએ બહાર. ઓલી જો ત્યાં વહી ગઈ. એને ઓલું જોતો લાગે છે એટલે બેટ એટલે ગઈશ ને આવી હો. બેટ જોતું લાગે છે એટલે ત્યાં ગઈ છે. હા દડા મૂકો ને તમારા એને હું આને ઈ જ છે ઈ હાથ છે કીર્તન ઈ જ છે એને જેવું કરશે. બેન જો સોડા પીવે છે અને શરબત થાય ને ત્યાં સુધી આમને ગેસ વયો જાય ને ત્યાં સુધી આમાં મામા હલાવ્યા રાખશે. પાછી કે શરબત થાય ને એવી જ ભાવે. જો તો શરબત જ પીવાય સોડા પીવાય જ નહીં. હા શરબત તો કરી દે લ્યો છે ને. તો ચાલો હવે જો 10 વાગી ગયા ને આપણે આવી ગયા ઉપર સુવા માટે. તો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.